बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बना व आतिना मा वअदतना अला रुसुलिका व ला तुखज़िना यौमल क़ियामति इन्नका ला तुख़्लिफ़ुल मिआद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन व आलिहि त्वय्यबीन त्वाहिरीनल मासूमीन। तौहीद बारी तआला અને વહદાનિયતે ખુદાવંદે મુતઆલ જે છે તો આ તૌહીદના બારામાં બયાન થઈ ગયું તમારા સામે કે એક મરતબા આપણે ઝાતે પરવરદિગારે આલમમાં તૌહીદ અને વહદાનિયતનું મિનિંગ શું છે તમારા સામે બયાન થઈ ગયું અને દલાઇલ શું છે આપણા પાસે ઝાતના લિહાઝથી ખુદાવંદે મુતઆલ વહદહુ લા શરીક છે। અને બીજી ચીજ તૌહીદમાં જે છે તૌહીદે સિફાતી યા આપણે બીજા અલ્ફાઝમાં બીજા શબ્દોમાં કહી શકીએ છીએ કે સિફાતના બારામાં જે સિફાતે પરવરદિગાર છે સિફાતના બારામાં તૌહીદ અને વહદાનિયત ખુદાવંદે મુતઆલનું શું મિનિંગ છે। સિફાતના બારામાં જે તૌહીદ અને વહદાનિયત જે છે એ તમારા સામે બયાન થઈ ગઈ કે વહદાનિયતનો મતલબ શું છે સિફાતના બારામાં અને સિફાતના લિહાઝથી જ્યારે સિફાતને આપણે કન્સિડર કરીએ તો વહદાનિયત ખુદા સિફાતના લિહાઝથી શું છે દલાઇલ તમારા સામે પેશ થઈ ગયા અને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તૌહીદના બારામાં। હવે આ બિલીફ જે તૌહીદ અને વહદાનિયત જે ખુદાના બારામાં છે ત્રીજી ચીજ આ બિલીફ અને અકીદાના બારામાં જે તૌહીદને આપણે કન્સિડર કરીએ છીએ અને તૌહીદના બારામાં વાત કરીએ છીએ આપણે તો ત્રીજી ચીજ જે છે એ તૌહીદમાં અફઆલ ખુદાવંદ મુતઆલમાં તૌહીદ ખુદાના જે કામ છે અફઆલ છે એના બારામાં તૌહીદ અને વહદાનિયત શું છે। તો હવે ખુદાના અફઆલના બારામાં તૌહીદ જે છે અને વહદાનિયત જો છે એનું મિનિંગ સમજવા માટે હું આયાતે ખુદા વંદે મુતઆલ જે કુરાનમાં બયાન થઈ છે તો એને હું તમારા સામે બે ત્રણ આયાતે કરીમા તમારા સામે પેશ કરવાની સઆદત હાસિલ કરું અને આ આયાત જે છે આપણે આ આયાત ઉપર નજર રાખીને અને જે મેસેજ કન્વે થઈ રહ્યો છે આ આયાતમાં એને જોઈને પછી આપણે વહદાનિયત અફઆલ ખુદાવંદ મુતઆલના બારામાં એના બારામાં આપણે ડિસ્કશન શરૂ કરીએ। તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે કુરાનમાં ફરમાવે છે સૂરે મુબારકે રાદ 16મી આયત છે વર્સ નંબર 16માં ખુદાનો ઇરશાદ થાય છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। આયતનો એક હિસ્સો જે છે તમારા સામે હું પેશ કરું છું કુલિલ્લાહુ ખાલિકુ કુલ્લિ શૈઇન વ હુવલ વાહિદુલ કહાર। કુલ તમે કહી દો કે અલ્લાહુ ખાલિકુ કુલ્લિ શૈઇન બધી વસ્તુઓ જે છે બધી ચીજ જે કંઈ છે એનો ખાલિક ખુદાવંદે મુતઆલ છે અને એ વાહિદ અને કહાર છે। બીજી આયત પેશ કરું તો તમારા સામે સૂરે મુબારકે ઝુમરમાં
આયતનો નંબર છે 62, વર્સ નંબર 62. એમાં ઇરશાદ થાય છે પરવરદિગારે આલમનો, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાહુ ખાલિકુ કુલ્લિ શૈઇન વ હુવા અલા કુલ્લિ શૈઇન વકીલ. પરવરદિગારે આલમ જે છે, અલ્લાહ જે છે એ ખાલિકુ કુલ્લિ શૈઇન, અલ્લાહ બધી ચીજને ખલ્ક કરવાવાળો છે. બધી ચીજ જે કંઈ છે ખાલિક એનું કોણ છે? અલ્લાહ છે. અને એ અલ્લાહ જે છે અલા કુલ્લિ શૈઇન વકીલ, બધી ચીજોનું નિગહબાન અને બધી વસ્તુઓ ઉપર નિગહબાન છે. હવે એક ત્રીજી આયત હું તમારા સામે તેલાવત કરું અને પછી જે છે આપણે ડિસ્કશનને આગળ વધારીએ. આમાં અલ્લાહનો જે ફેલ છે ખલ્ક કરવાની વાત જે છે એ બયાન થઈ રહી છે આ આયાત કરીમામાં. 2 આયતની તેલાવત હું કરી તમારા સામે. હવે ત્રીજી આયતની તેલાવતનો શરફ હાસિલ કરું છું. ઇરશાદ થાય છે પરવરદિગાર આલમનો સૂરે મુબારકે ફાતિરમાં, ત્રીજી આયત છે, આયતનો એક હિસ્સો. એમાં ઇરશાદ થાય છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, યા અય્યુહન્નાસુ ઝુકુરૂ નિઅમતલ્લાહિ અલૈકુમ હલ મિન ખાલિકિન ગયરુલ્લાહ યરઝુકુકુમ મિનસ સમાઈ વલ અર્ઝ. ઇરશાદ થાય છે માણસોથી ખિતાબ કરીને ઇરશાદ થાય છે પરવરદિગાર આલમનું, પુકારે છે પરવરદિગાર આલમ માણસોને કે એ ઇન્સાનો, એ માણસો, ઉઝકુરૂ નિઅમત અલ્લાહ, અલ્લાહની નેમતને તમે યાદ કરો. જે નેમત અલ્લાહ આપે છે એને યાદ કરો, તમે જિક્ર કરો નેમતનો. જે તમારા ઉપર નેમત અલ્લાહે નાઝિલ કરી અને તમને આપી છે એને યાદ કરો. ઉઝકુરૂ નિઅમતલ્લાહિ અલૈકુમ. બીજો જુમલો જે છે, સેન્ટન્સ જે છે આયતમાં શું, આમાં વાત થઈ રહી છે ખલ્ક અને જે ફેલ ખુદાવંદ મુતાલ છે કે ખલ્ક કરે છે અને પેદા કરે છે ખુદાવંદ મુતાલ આલમને, વસ્તુઓને. હલ મિન ખાલિકિન ગયરુલ્લાહ, શું જ તમે સમજો છો ખુદાના અલાવા બીજો કંઈ કોઈ ખાલિક છે? હરગિઝ નહીં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે અને એ જ ઝાત છે જે બધી વસ્તુઓની ખાલિક છે. યરઝુકુકુમ મિનસ સમાઈ વલ અર્ઝ, અને એ જ ઝાત રાઝિક છે, રોઝી આપવાવાળી ઝાત, રિઝ્ક દેવાવાળી ઝાત છે. જે આસમાનથી તમને રોજી આપે છે, આસમાનથી તમારા માટે રોજી નાઝિલ કરે અને તમને રોજી આપે છે. અને આવી જ રીતે જમીનમાંથી તમને રિઝ્ક આપે અને રોજી આપવાવાળી ઝાત છે. અહીંયા તમે જો કે ખલ્ક અને ખિલકતનો જિક્ર થઈ રહ્યો છે. હવે આ 3 આયાત અને આવી રીતે ઘણી આયાત કુરાન મજીદમાં આપણે તેલાવત કરીએ છીએ. આ આયાતને બધી આયતો જે ખલ્ક કરવાના બારામાં નાઝિલ થઈ છે અને બયાન કરી રહી છે આ બધી આયાત કુરાન મજીદમાં ઇન્સાનો માટે, તાકી ઇન્સાન ગૌર વ ફિકર કરે અને તફક્કુર કરે અને સમજે આ હકીકતને કે જે કંઈ આલમમાં છે, બધું આલમ જે છે, આખી કાયનાત અને જે કંઈ આ આલમ અને કાયનાતમાં તમે જો, બધું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મખલૂક છે. હવે જો આ આયત જે છે આમ છે, ઉમૂમી છે. હવે ઉલમા, સ્કોલર્સ આવી રીતે, મુફસ્સિરીન આવી રીતે બયાન કરે છે આ આયાત ઇલાહિયાને તફસીરના મકામમાં બયાન કરવામાં આવે છે ઉલમા તરફથી કે આ આમ છે, આયત ઉમૂમી છે. એટલે આ આયત આપણને બતાવી રહી છે અને આપણા માટે રોશન કરે છે, આ મતલબને રોશન થઈ જાય છે, ક્લિયર થઈ જાય છે આ મફહૂમ આપણા માટે કે આ જેટલા ઓબ્જેક્ટ્સ યુનિવર્સમાં, યુનિવર્સલ ઓબ્જેક્ટ્સ કાયનાતમાં જેટલી વસ્તુઓ છે, આ બધી મખલૂક છે પરવરદિગાર આલમની. અને એ પરવરદિગાર આલમ કાયનાતનો
બધી વસ્તુઓનો ખાલિક છે. હવે હર ચીજ અને હર વસ્તુ જે વજૂદ રાખતી હોય તો આ આમ છે, ઓબ્જેક્ટ્સને શામિલ થઈ જાય છે અને જે ઓબ્જેક્ટ્સના ઓબ્જેક્ટ રીઝન થઈ જાય છે અને રીઝન બનીને એના ઇફેક્ટ્સ જાહેર થાય છે. જેમ કે સૂરજ છે, આફતાબ ઓબ્જેક્ટ છે, એક વસ્તુ છે, મખલૂક છે, મુમકિનુલ વજૂદ છે, એમ જ તો વજૂદમાં નથી આવી શકતો. ખાલિક પરવરદિગાર આલમ છે. ખાલિકની ઝાત જે ખલ્ક કરે છે સૂરજને અને વજૂદ આપે છે આ નૂરાની ચીજને, કે નૂર આપે આલમને. હવે આ નૂર અને લાઇટ, ઉજાલો જે છે, આ શું છે? ઇફેક્ટ છે. અને એ સૂરજ જે ઓબ્જેક્ટ છે, એક વસ્તુ છે, એ રીઝન બની જાય છે. તો જેમ રીઝન્સ, ઇલ્લતો અને અસબાબ જે છે એ મખલૂક અસબાબ, જેમ કે મખલૂક ખુદા છે, બધી ચીજો મખલૂક ખુદા છે, એમ આસાર અને અસરાત જે છે, ઇફેક્ટ્સ જે છે, માલૂલ જે છે ફલસફાની ઇસ્તલાહમાં, તો આ બધા માલૂલો જે છે અને ઇલ્લતો જે ઓબ્જેક્ટ છે, જે કંઈ વસ્તુઓ છે અને જે કંઈ એના ઇફેક્ટ્સ અને આસાર છે, માલૂલ છે, જે અસબાબથી વજૂદમાં આવી રહ્યું છે, જેમ કે સૂરજથી લાઇટ વજૂદમાં આવે છે, સૂરજથી હીટ અને હરારત વજૂદમાં આવે છે. તો આ બધી ચીજોમાં ઓબ્જેક્ટ આવી ગયા, ઓબ્જેક્ટના અસરાત પણ આવી ગયા. ઉજાલો વજૂદ રાખે છે, નથી રાખતો આ દુનિયામાં, કાયનાતમાં. અંધેરાના મુકાબલામાં ઉજાલો જે છે વજૂદ રાખે છે ને. ઉજાલો, રોશની હોય, ઉજાલો હોય, અને આ ઉજાલો રોશની જે છે શું છે? ઇફેક્ટ છે. અને એનું રીઝન શું છે? ખુદાના તરફથી સૂરજ છે. તો સૂરજ બી મખલૂક છે અને સૂરજની રોશની પણ મખલૂક ખુદા થઈ ગઈ. તો હવે આપણે કહી શકીએ છીએ કે રોશની ઇફેક્ટ છે, એનું રીઝન શું છે? સૂરજ છે. કેમ કે અલ્લાહે સૂરજને સબબ બનાવી દીધું છે કે અલ્લાહની કુદરતથી અને અલ્લાહના આ નિઝામથી, જે અલ્લાહ ક્રિએટર છે, ખાલિક છે, આવી રીતે નિઝામ છે કાયનાતનું કે એ સબબ બની જાય સૂરજ અને રોશની આપે આલમને. તો રોશની પણ મખલૂકે ખુદા થઈ ગઈ. આપણે એક રીતે કહી શકીએ છીએ કે સૂરજ રોશની આપી રહ્યો છે, પણ હકીકતમાં જ્યારે આપણે જોઈએ તો શું છે? જેમ કે સૂરજ મખલૂકે ખુદા છે, આવી જ રીતે આ ઓબ્જેક્ટ અને આ રીઝનનો ઇફેક્ટ જે છે, લાઇટ અને હીટ, એ પણ શું છે? એ મખલૂકે ખુદા છે, પણ એક વાસ્તા સાથે મખલૂક છે. એટલે શું વાસ્તા સાથે? કે અલ્લાહનો નિઝામ એવો છે કે ઘણી વસ્તુઓને સબબ બનાવી આપે છે કે એ સબબથી મુસબ્બબ અને એ ઇલ્લતથી માલૂલ, ઇલ્લત એદાદી. આ ટર્મિનોલોજી યાદ છે ને તમને? હકીકી ઇલ્લત તો સૂરજ નથી, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે કે જેનાથી આ રોશની મળી રહી છે. પણ અલ્લાહે સૂરજને તાકાત આપી દીધી અને આ ખુસૂસિયત આપી દીધી, આ ક્વોલિટી સૂરજમાં રાખી દીધી કે જ્યારે સૂરજ નીકળે એ રોશની આપે. જ્યારે સૂરજ આવી જાય, રાત ખતમ થઈ જાય તો દિવસ થઈ જશે અને ઉજાલો થઈ જશે, હીટ આવશે, હીટ મળશે, રોશની મળશે આલમને, દુનિયાને. તો આ ક્લિયર થઈ ગયું કે જેટલા અફઆલ જે વજૂદમાં આવી રહ્યા છે, જે ઇફેક્ટ્સ વજૂદમાં આવી રહ્યા છે. હવે અહીંયા હું એક ક્વેશ્ચન તમારા સામે રાખું છું અને અહીંયાથી જ આ ક્વેશ્ચન તમારા ઝહેનમાં તમે રાખો અને ગૌર કરો. ઇન્શાલ્લાહ બીજા પ્રોગ્રામમાં અહીંયાથી જ આપણે કન્ટિન્યુ કરીને આપણા ડિસ્કશનને આપણે આગળ વધારશું અને આગળ ચાલશું. આપણે અહીંયાથી આ મંઝિલથી આગળ ચાલવું છે આપણને. તો હવે તમે જો કે ઇન્સાનની મિસાલ લ્યો તમે. ઇન્સાન એક મૌજૂદ છે આ દુનિયામાં, મખલૂક છે ખુદાવંદ મુતઆલની, મુમકિનુલ વજૂદ છે અને મખલૂક છે. અને આ ઇન્સાનનો ખાલિક વાજિબુલ વજૂદ બે ઝાતિહીની ઝાત છે, એ પરવરદિગાર આલમની ઝાત.
જે ખાલિક છે અને ખલ્ક કરવાવાળી છે. હવે ઇન્સાન જે છે ફાઇલે મુખ્તાર છે, ફાઇલે મજબૂર નથી. હવે ઇન્શાલ્લાહ એ જ હું કહું છું કે આ પોઈન્ટને તમે જહેનમાં રાખો. ક્વેશ્ચન રાખું છું અને આના ક્વેશ્ચન પછી આપણે વાતને ખતમ કરીએ અહીંયા. અને આ જ ક્વેશ્ચનના એન્સર જે આપવું છે અને ગૌર કરવું છે અને સમજવું છે આ હકીકતને, અહીંયાથી આપણે વાત આગળ વધારશું કે ઇન્સાનના જે અફઆલ છે તો ઇન્સાન તો સારા અફઆલ અંજામ આપે છે અને આવી જ રીતે ઇન્સાન જે છે બુરા કામ પણ કરે છે. તો સારા કામ ઇન્સાનના છે ઇન્સાનથી સાદર થાય છે. આપણે કહે છે આ સારો માણસ છે, આ ઇન્સાન સારો ઇન્સાન છે, ભલો માણસ છે, કેમ કે સારા કામ કરી રહ્યો છે. આપણે અફઆલને નિસ્બત આપીએ છીએ શું? ઇન્સાન તરફ, કે કામ કરે છે ઇન્સાન એટલે સારો ઇન્સાન છે કેમ કે સારા કામ કરે છે. અને આ ઇન્સાન સારો માણસ નથી કેમ કે બુરા કામ કરે છે, પાપી છે, પાપ કરે છે. તો જે પાપી માણસ હોય એ પાપ કરે, એ પાપ અને ગુનાહના કામ અને બુરા કામ જે છે એનાથી વજૂદમાં આવી રહ્યા છે. તો આ અફઆલે ઇન્સાની શું છે? આ બી મૌજૂદ છે. હવે આનો ખાલિક શું છે? આ આયાત તો કહી રહી છે કે બધી ચીજો જે છે ઓબ્જેક્ટ્સ હોય એ પણ, અને આ જે ઓબ્જેક્ટ્સના આસાર અને અસરાત ઇફેક્ટ્સ જે હોય એ પણ બધી ચીજો જે છે, બધી વસ્તુઓ જે છે એ શું છે? મખલૂકે ખુદા છે. તો હવે આ તો સવાલ અહીંયા ક્વેશ્ચન થાય છે કે પછી આપણે જ્યારે કહે છે કે ઇન્સાનના આમાલ છે તો આ આમાલ બધાય સારા આમાલ અને બુરા આમાલ અને નેકીઓ જે ઇન્સાનથી થાય છે, આ ગુનાહ જે ઇન્સાનથી થાય છે, પાપ જે ઇન્સાનથી થાય છે, આ બધાય અફઆલ જે ઇન્સાન આમાલ અંજામ આપી રહ્યા છે, આ આમાલ મૌજૂદ છે અને બધાય મૌજૂદાતનો ખાલિક ખુદાવંદ મુતઆલ છે. તો હવે કેવી રીતે આપણે કહીએ કે આ બધાય મૌજૂદાત જે છે ઇન્સાન બી મખલૂક અને ઇન્સાનના આમાલ પણ અલ્લાહ તાલાની મખલૂક. કેવી રીતે કહેવાય? સૂરજ મખલૂક અને સૂરજનો જે અસર છે, ઇફેક્ટ જે છે એ પણ મખલૂક ખુદાવંદ મુતઆલ છે. હકીકતમાં આવી જ રીતે છે. હવે અહીંયા આ ક્વેશ્ચન તમારા સામે રાખું છું કે આપણે કેવી રીતે સોલ્યુશન કરવું છે કે આ બુરા આમાલ અને સારા આમાલ આ બધાય મૌજૂદાત છે. આયાત અગર આમ છે અને ઉમૂમી છે અને જેટલાય મૌજૂદાત છે વસ્તુઓ અને એ વસ્તુઓના અસરાત અને માલૂલ, ઇન્સાન પણ મખલૂક ખુદા અને ઇન્સાનના આમાલ પણ મખલૂક ખુદા છે. તો આ કેવી રીતે થઈ શકે છે? આનું સોલ્યુશન અને જવાબ શું છે કે બુરા કામ જે ઇન્સાન કરી રહ્યો છે અને આપણે કહીએ છીએ કે આ પાપી માણસ છે તો ઇન્સાનની તરફથી હોય છે. આપણે કેવી રીતે બુરા આમાલને કહી શકીએ છીએ કે આ મખલૂક ખુદા છે? આ ક્વેશ્ચન તમારા સામે રાખી દીધું. હવે ઇન્શાલ્લાહ નેક્સ્ટ પ્રોગ્રામમાં આનું સોલ્યુશન તમારા સામે પેશ કરવું છે. અને અહીંયા એક બાબ, એક ચેપ્ટર ઓપન થઈ જાય છે કે ઇન્સાન ફાઇલે મુખ્તાર છે યા ફાઇલે મજબૂર છે. કેવી રીતે પોતાના ઈરાદા અને ઇખ્તિયારથી ઇન્સાન અમલને અંજામ આપે છે યા નહીં પોતાના આમાલમાં ઇન્સાન મજબૂર છે. જે કંઈ થઈ રહ્યું છે, જે આમાલ ઇન્સાનથી થઈ રહ્યા છે, આ બધાય આમાલ શું છે? આ એમાં મજબૂર છે કરવામાં, કેમ કે મશિયતે પરવરદિગારથી થઈ રહ્યા છે અને ઇન્સાનનો કોઈ કિરદાર આમાં નથી. ઇન્સાનની કોઈ પણ આમાં હરકત નથી કરવામાં. બધું અલ્લાહ સુબહાનહુ તઆલાના તરફથી છે. મજબૂર છે ઇન્સાન યા મુખ્તાર છે? એક બહુ મોટી બહેસ છે, ડિસ્કશન છે ઇન્શાલ્લાહ, કેમ કે આ ક્લોઝલી રિલેટેડ છે આપણે તૌહીદ દર ખાલિકિયતની બહેસ સાથે. ઇન્શાલ્લાહ આ વાતને અને આ ચેપ્ટરને ઓપન કરીને આપણે આ વાતને, આ ક્વેશ્ચનના આન્સરને તમારા સામે ક્લિયર કરવાની કોશિશ કરશું, બયાન કરવાની ઇન્શાઅલ્લાહ. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ અહલી બૈતિહિ ત્તાહિરીન. ربنا يا ربنا يا ربنا يا ربنا
واغفر لنا وارحمنا يا ربنا، ربنا يا ربنا يا ربنا، واغفر لنا وارحمنا يا ربنا يا ربنا، ربنا يا ربنا يا ربنا، واغفر لنا وارحمنا يا ربنا، ربنا يا ربنا يا ربنا يا ربنا.